ભગવાનની કૃપાના જ વસ્તુ કહેવાય, કે એ બધી વસ્તુ ભગવાનની કૃપા જ કહેવાય, કે આપણને ગભરાઈ જાય એનું કંઈક શરણ લઈ એટલે આપણને એની યાદી આવે, આપણે એમાં ખોવાઈ ન જાય, તો એ તો વસ્તુ આમ સારી હતી એમ. પણ એ વખતે તમને અંદર જોવાનું હોય કે તમે ગભરાઈ જાઓ છો પણ તમને ઈ ભગવાનની યાદ આવે છે કે નહીં, કરશે ઈ, એવું જો સેજ સ્લાઇડ થઈ જાય ને તો એ ટેસ્ટ હતો આપણો એમ એક રીતે. થઈને માનો કે આપણી આબરૂ જાય, થઈને તમે જો આટલું રાખી શકો કે ભગવાનને જો મારી આબરૂ કાઢવી છે તો હું તૈયાર છું કે પ્રસંગ સારી રીતે ન ગયો માનો કે એ કલંક લાગી જાય તમને. હા બરાબર. વચ્ચે ટેસ્ટિંગ કરવા આવે એ તો તૈયારી એક ટેસ્ટ તો થાય જ આપણે. ના સી ઇન્ફ્લુઅન્સ હોય એટલે ટેસ્ટ તો બહુ થાય. એટલે એ ધ્યાન રાખવાનું, સી ઇન્ફ્લુઅન્સમાં હેતુ બરાબર રાખવાના, સ્પષ્ટ રાખવાના હેતુ હોય ને. આમાં ભગવાન તમે જે હેતુની વાત કરી કે કઈક હેતુ એવા રહી ગયા હોય એટલે ઇમેજના એ રીતે કહું, પરમાત્મા ગુણ થઈ ગયા હોય ને તમારું બિઝનેસ બહુ આગળ થઈ ગયું હોય, એ ટાઈપની વસ્તુ હોય ના. એટલે ભગવાન તમે ખોઈ નથી નાખતા ને એ જોઈ લેવાનું, બસ એટલું જ. ભગવાનને પકડી કેવી રીતે રાખવા? બીકોઝ આ વસ્તુ છે મોસ્ટલી બધું બિઝનેસ રિલેટેડ છે. એટલે હા, એટલે એની અંદર પોઈન્ટ ઈ છે કે તમે ભલે આ બિઝનેસ માટે કરો, ભલે કઈ વાંધો નહીં, પણ ઈ જે તમે કરો છો એમાં તમને ખટકો રહેવો જોઈએ કે હજી પૂરી શરણાગત, ખાલી આટલું જ. આ પોઈન્ટ છે ને એ તમારે યાદ રાખવાનો. ઘણી વાર શું થાય, આપણી લાચારી હોય ને આપણે આ કર્યા વગર હાલે એમ ન હોય, માનો કે તો આપણે ભગવાનને પ્રાર્થના કરી છે કે આ હું કરું છું ને બરાબર તો નથી જ, તો ભગવાન એવું તો સમજ આપે, એવી અન્ડરસ્ટેન્ડિંગ આપે કે તમે તારી શરણે જઈ હકી કે જેથી અમારે આની જરૂર ન પડે, એ ટાઈપની વસ્તુ. પછી ભગવાન એક બીજું હતું તમને કહું. હા કે આવડો મોટો જયારે પ્રોગ્રામ હોય ભગવાન ત્યારે આપણી અંદર કામ કરવાનું સોલિડ હોય. હા એ પ્રાર્થના હોય કે ભગવાન તું આને છે ને આખી એવી રીતનું આયોજન કરશે ને કે મારી અંદર જે કચાશ હોય એ કામ કરીએ. દાખલા તરીકે આમાં નેગેટિવિટી ફૂલ થઈ જાય. હા બરાબર, સાચી વાત છે. કેટલા વિપરીત આમ કરવું છે અને આમ તો આ ટેસ્ટિંગ ની ક્ષણો હોય ભગવાન. ભગવાન આવી વિપરીત ઘટનાઓ તો વારંવાર બને બધી, અને એવી કટોકટી આવે ક્ષણ કે આપણે અત્યારે મૂકી દેવા પડે. અને બીજો એમાં એક પ્રશ્ન એવો છે કે આપણે આ વિપરીત ઘટનાને કેવી રીતે ટેકલ કરવી, અને બીજું કે આપણે શરણાગતિ કેવી રીતે થાય બે ઉપર. ના એટલે શરણાગતિ આ જગ્યા માનો કે આ પ્રસંગ આવ્યો ને, હવે તમે અહંકારથી કામ કરો છો ઈ ક્ષણે, એટલે તમારી સાચી કસોટી એક ક્ષણ છે, ઈ ક્ષણ છે કે ઈ ક્ષણમાં તમને તમારી પર્સનાલિટી, ઈગો, બુદ્ધિ આગળ જવા ગઈ કે પેલા એક વખત એની તરફ નજર ગઈ ને ગઈ તો તમે પાસ છો, તો શરણાગતિ હવે ચાલુ થશે. પણ ઓલું જો તમને પહેલી જ વસ્તુ તમે કંઈક કરી લેશો એવું થાય, ભલે કરવાનું તો આપણે જ હોય, કરવાનું બીજા કોઈ ન હોય, પણ મને એક વખત એની નજર વહી જાય કે આ કરશે, એટલે આજ તમારે જો ટેસ્ટ કરવો હોય તો આ તમારું ટેસ્ટ છે કે તમને પહેલું શું યાદ આવ્યું. અને શરણાગતિ તો ઓબ્ઝર્વેશનથી થાય. તમે માનો કે તમે એમ સમજો કે કાલે આપણે ગાડી વચ્ચે આપણી હતી ને ઓલા ભાઈ અચાનક રીતે આ ભાઈની ગાડીની ચાવી લઈને આવ્યા, આપણે એને કીધું નહોતું, તો હવે શરણાગતિ કેવી રીતે બને કે આપણે બીજી ગાડીની જરૂરી હતી અને એ બીજી ગાડીને આપણે કંઈ કીધું નથી, અને એ વ્યક્તિ આ ભાઈ રાકેશભાઈની જ ગાડી લઈને ચાવી લઈને આપણને આપે, એટલે આ એક મિરેકલ હતું એ વખતે. તો એના દ્વારા શરણાગતિ તો એના દ્વારા જ થાય ને કે આ ઘટના કેવી રીતે ઘટી. એટલે એમ કે આવું ઓબ્ઝર્વેશન તમે કરો ને, આ ઓબ્ઝર્વેશનમાં આ તમને દેખાણું કે તમને સ્પષ્ટ દેખાણું કે ભાઈ આ તો કેવી રીતે થયું.
એટલે આપણી ગાડી ફસાઈ ગઈ હતી એટલે ત્યાં જે એક્ઝેક્ટ ફસાઈ ગઈ હતી ને હજી આમ નીકળે એમ જ નથી. નીકળાય નતો, આમ જોતો હતા ત્યાં ભાઈ કેવી રીતે આવી ગયા? તો તમારી ગાડી પછી આમ હાથમાં કોલ કરું ત્યાં હા, નિકુંજભાઈ તમારી ગાડીની ચાવી લઈને આવ્યા ઈ કે તમારી ગાડી અહીંયા છે. તો મેં કીધું તમારી આગળ કોઈ ગાડી કે રાકેશભાઈ ની છે? બોલો, ઈ તો જબરદસ્ત કે એટલે શરણાગતિ એવી રીતે થાય, પ્રસંગો બને ને પ્રસંગો દ્વારા ખ્યાલ આવે. પણ આમ એક હેતુ આ પ્રોગ્રામનો અમારો એવો હોય છે કે જ્યારે વ્યવહારના મેદાનમાં તમારી જાગૃતિ ટેસ્ટ કરવી હોય ને ત્યારે આ પ્રોગ્રામ થકી એટલે બધા કોઈ નારાજ થાય કે ગોલા થાય. ના, એ તો છે જ ઘણા. આની અંદર તો અનંત પ્રસંગો બને. એટલે જાગૃતિ એટલે તમારે બહુ કેર કરવી પડે કે નકર જાગૃતિ તો એક બાજુ રહી જાય ને તમને ઉલટું થઈ જાય, એટલે ઈ ધ્યાન રાખવું પડે એમાં. એક ભગવાન એટલે એમ થાય ભગવાન કે કામ બહુ થઈ કે હા, કામ થાય, સાચી વાત છે. નકર આમ જનરલી આવા પ્રસંગો ઓછા, આમાં એક હારે લગભગ કહેવાય ને 50 પ્રસંગો પડે તમને કે જ્યાં તમે કામ સરસ કરી શકો અંદરની વાત. એટલે એની અંદર બે વસ્તુ ધ્યાન રાખવાની કે તમે એક રીતે કામ કરવા માંગો છો, બીજી રીતે તમારી અગર બિઝનેસ માઇન્ડ છે તો આમાં ક્યું મોટું ને. એટલે તમે સેટિસ્ફેક્શન ન લઈ શકો કે તમે ખાલી આ કામ કરવા માટે જ છો, ઓલું આપણા માટે ને. એટલે ખાલી તમારે જેને જેટલી વેલ્યુ આપવાની હોય ને એટલું નહીં. માનો કે તમે અત્યારે તમે હાઇલાઇટ કોના ઉપર કરો છો? તમારા કામ ઉપર કરો છો હાઇલાઇટ. તો ઓલી વાત પેલી છે, કામ કરવાનું બીજું છે. પેલું તો આપણું સ્કૂલનો વિસ્તાર થાય ઈ છે. તો આ બેયને નજીક રાખી દેવાના, સમજાય છે? હા, એકદમ. હા, એટલે હવે આની અંદર એવું થાય કે એક પાર્ટ તમારાથી છુપાઈ જાય, એક પાર્ટ ઓલી બાજુ છુપાઈ જાય, એક પાર્ટ ખુલ્લો થાય કે અમે કામ કરવા માટે આ કરીશ. પણ તમે ઓલો મુખ્ય મુદ્દો તો તમે ભૂલી ગયા. એટલે બેયને નજીક રાખવાના એ રીતે. એટલે આમ બે ભગવાન હોય કે એક તો સ્કૂલનું ડેવલપમેન્ટ તો છે, હા, હા. પણ ઈ બંનેની સાથે આ ચાલુ રહે ભગવાન. પણ છતાંય એટલે તમને તમારી નજરમાં જે વસ્તુની જેટલી વેલ્યુ હોય ને, માનો કે એટલે તમે કામ કરવા માંગો છો એ તો પણ બાય પ્રોડક્ટ છે કામ કરવાનું. પેલું તમારું બિઝનેસમેન છે, પછી બાય પ્રોડક્ટ કામ કરવાનું છે. તો મુખ્ય ના એટલે તમારે ખાલી સમજવા માટે કઈ બીજું કઈ કરવાનું નથી, પણ તમે આને હાઇલાઇટ કરો અને ઓલી વસ્તુ છુપાઈ જાય તો તમે તમને જસ્ટિસ ના કરી શકો કે તમે ક્યાં આમ ખરેખર તમારી અંદર કામ કરવાની વાત હતી કે બિઝનેસની વાત હતી, એ ટાઈપની વસ્તુ. એટલે આમ ખોટું હોય તો આમાં પ્રશ્ન કરી આવો તમે તાર, કઈ વાંધો નહીં. આમાં તમને એવું લાગતું ભગવાન બે સાયમલ્ટેનિયસલી ચાલતું હોય ને. એ બધી વસ્તુ બરાબર છે. તમારી નજર પેલી નજર અડે છે બિઝનેસ ને, પછી વર્ક આવે છે. બિઝનેસ નો હોત તો વર્ક કેવી રીતે કરત તમે? એટલે આપણે બિઝનેસ નામ ન આપી, તમને ઇન્જરી થતી હોય તો આ તો વાંધો નહીં. એટલે જે જરૂરી છે એ તો હા, એટલે એમાં કઈ ખોટું હોય તો કયો તમે. એટલે તમે કામ કરવાને તમે વેલ્યુ જયારે આપો છો ને ત્યારે ઓલો હેતુ છે ને એ છુપાઈ જાય છે. એટલે તમે ઓથેન્ટિક ન થયો. તમને એવું લાગે કે ખાલી તમે કામ કરવા માટે જ આ કર્યું, અંદરનું કામકાજ કરવા માટે જ કર્યું. એ જસ્ટિફાઈ થયું. તમે જે કરો છો એનું જસ્ટિફિકેશન. અને બીજું આખું ચિત્ર ના આવ્યું, અડધું ચિત્ર આવ્યું. એટલે આ હું તમને કહું છું એ તો ભગવાન કહે છે. એટલે મને આમ કઈ તમે બોલો છો ને મને કઈ ખબર નથી હોતી કે આમાં શું નીકળશે, અને એ દેખાઈ જાય છે તો દેખાડવાનું કામ તો એ કરે છે, બીજું કોઈ કરતું નથી. એમ દેખાડવાનું કામ તો એ ભગવાન કરે. ભગવાન જસ્ટિફિકેશન કેવી રીતે કહેવાશે? જસ્ટિફિકેશન એમ કે જસ્ટિફિકેશન કરતા બફર કઈ આપણે શબ્દ વાપરી. એટલે જસ્ટિફાઈ તો એક સેન્સથી એમ થયું કે દાખલા તરીકે ઓલી વસ્તુને તમે નેગ્લેક્ટ કરો છો, ઓલી વસ્તુ છે એને તમે હાઇલાઇટ નથી કરતા, હાઇલાઇટ આ થાય છે. તો હવે તમે આ જે કરો છો એને જસ્ટિફાઈ કહેવાય કે ન કહેવાય? માનો કે તમે વચ્ચે કામ કરવાના પ્રસંગો બનશે,
એને તમે આગળ કરો છો અને ઓલો મુદ્દો તમે ભૂલી જાઓ છો, તો તમે અત્યારે જે એટલે તમે જે ઓલો મુખ્ય મુદ્દો છે એના દ્વારા કામ શરૂ થયું છે એને તમે ભૂલી ગયો અને તમે આ કામ કરો છો એને તમે હાઇલાઇટ કર્યું, તો તમારું અત્યારે આ કામ કરવાને તમે જસ્ટિફાઈ કર્યું કહેવાય એમ, એ રીતે. પછી ભગવાન આમાં વખાણ મળે, એ બધું મળે, હા તો એને ભગવાન કેવી રીતે લેવું? ના એટલે તમારે જોવાનું કે તમે ક્યાં કઈ રીતે લ્યો છો. આમાં તો એકાદ નાનો પ્રસંગ બને તો તમારું બધું પાણી ઢોળ થઈ જાય. તો એ જે આખું તમે સ્ટાર્ટ કર્યું ત્યાંથી પૂરું થાય ત્યાં લગીને જે આપણને સહયોગ જે કરે છે કુદરત, એને તમે કેટલો યાદ કરો છો એ એના ઉપર એનો આધાર હોય. જસ્ટ તમે લ્યો છો કે કુદરતને આપો છો એના ઉપર તમારું છે. હવે તમે અંદર જોઈ લેવાનું કે જસ્ટ જે મળે છે એ તમે લ્યો છો કે તમને અંદર ખ્યાલ છે કે એની સત્તાથી થયું, એ જોવાનું તમારે છે. એટલે અમારે કાલે એ જ ચર્ચા થતી હતી કે જે આપણે વાતાવરણ ઉતારવાની વાત હતી ને કઈક, વાતાવરણ ઉતરી ગયું કે કહેવાનું એમ હતું કે તમે દર વખતે વાતાવરણ ઉતારવા માંગો અને વાતાવરણ માનો કે ઉતરી જાય તો શું? માનો કે વાતાવરણ ઉતરી ગયું એટલે માનો કે તમે થોડી વાર માટે તમારી અશક્તિ હતી ને તમે બાટલો ચડાવી દીધો, પછી હવે એના કરતા તમારી અંદર હવે આ તો તમે બારનો ભાવ કર્યો ને બાર વાતાવરણ પ્રગટ થઈ ગયું, તમારી અંદર વાતાવરણ થાય એના માટે શું કરવું? તમારી અંદર આ તો બહારના વાતાવરણ દ્વારા જેમ બાળક હોય ને એને કંઈ ને કંઈ કરીને કંઈક મજા આવે છે એવું કરી દે તો એ દર વખતે મજા લઈ શકે, પણ મજા તો ટેમ્પરરી હોય. એટલે ઉતરે છે એ બરાબર છે, તો ઉતરે છે એ પાછું શું કરે? તમારો અહંકાર વધારે પાછો. એટલે અહંકાર વધારે એટલે આમ ડાયરેક્ટ તમે એમ અહંકારમાં ન લ્યો, પણ એમ કે અમે જો ઓલું કર્યું તો ઉતરું ખરું એમ. એટલે કોઈ ખાતું આપણા માટે ચડી જાય. એટલે આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે. અને આ એમ કે છે કે ઓલા શું કહે પ્રાર્થના તમે દર વખતે કરો છો, આ વખતે પ્રાર્થના નહોતી કરી એવું હતું? શરૂઆતમાં? હા ના. સ્ટાર્ટિંગ તમે પ્રાર્થના પેલા અને ભગવાન અમે તો આ જયારે એન્યુઅલ ડે ચાલુ કરીએ ને એ પેલા દાખલા તરીકે મેં હનુમાનજીને પ્રાર્થના કરેલી. અચ્છા અઠવાડિયા કરતા હતા કે ભગવાન તમે આવીને તમે બધું સંભાળશો. બરાબર અમારી તાકાત નથી કે એટલા બધા લોકોને સંભાળી. બરાબર. એને કૃષ્ણ ભગવાન ને એ અમે અઠવાડિયું કેટલા જણાને કીધું હતું? કેટલા જણાને કીધું હતું? એટલે ના એટલે કોણ કરે પછી? ના એટલે 2 જણા છે ને એ તો 2 જણા તો હાઇલાઇટમાં પણ એની અંડરગ્રાઉન્ડ માં હતા કોઈ. એટલે ઓલાને એમ થાય ઓલો કરશે ને ઓલાને ના એટલે આમ આપણને ક્વેશ્ચન કરવાની જરૂર છે, આ બાબતમાં જ કરવાની જરૂર છે. ખરેખર શ્રદ્ધા કોનામાં? ના એટલે આપણે અત્યારે તો આપણું અંતર અવલોકન કરવા માટે આ પોઈન્ટ ઉઠાવી છે આપણે, એમ કે બીજી કઈ ને વસ્તુ નથી. આપણે અંતર અવલોકન એટલે જે કરી છે અત્યારે જે કરી રહ્યા છે એને પ્રશ્ન કરેલો નથી, આપણે પ્રશ્ન નથી કરેલો. હનુમાનજીને કહી છીએ, પછી કૃષ્ણ ભગવાનને કહી છીએ, અને પછી વ્યક્તિના રૂપમાં કોઈને કહી છીએ, કોઈને જુદા જુદા જેને આપણે કહેતા હોય ને. તો એમાં ક્યારેક આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે એમ ક્યારે વિચાર કર્યો છે કે આમાં શ્રદ્ધા કોના ઉપર? તો એને હવે વિચાર કરજો. તો હવે વિચાર કરવાની જરૂર છે કે શ્રદ્ધા કોના ઉપર? તમે મને એમ કહેતા હો ભગવાન તમે જ સર્વસ્વ, પછી બીજું કોઈ હોય તો એને કહે તમે સર્વસ્વ. તો હવે એ સર્વસ્વ કોણ? તમારા માટે સર્વસ્વ કોણ? હનુમાનજી, વિનુભાઈ, ફલાણું ઢીકણું કોણ? એમ એટલે ના એક શ્રદ્ધા તો તમને એક વ્યક્તિને શ્રદ્ધા કરો તમે ગમે ને કરો એવું સવાલ નથી કે પર્ટિક્યુલર એક વ્યક્તિને કરો એમ નથી, પણ તમારી શ્રદ્ધા એકમાં હોવી જોઈએ.
એટલે તમારે જ્યારે કામ કરવું હોય ત્યારે હનુમાનજી, નકર કોક જીવન સંત, નકર વળી બીજા કોઈ ભગવાન, તો હવે કોણ છે શ્રદ્ધાનું પાત્ર? એટલે આમાં તમે પ્રશ્ન કરી શકો. તમારે હજી આમાં કઈ ડિફેન્સ જે જતું હોય તો કરી શકો. આમ ભગવાન ઈ તત્વ તો કોન્શિયસનેસ જ છે. હે આમ ઈ તો ભગવાનનું તત્વ છે. જાગૃતિ તો એમ નહીં એને તમે હાથીનો પગ સમજો. હાથીના પગની અંદર બધા પગ આવી ગયા. માનો કે તમે એને એટલે તમે ડિફેન્સ કે જસ્ટિફાઈ કરો છો. તમે હારવા માંગતા નથી. ના, એટલે આપણે આમ સિરિયસલી ઇન્ક્વાયરી કરવા માંગી છે, એવું નહીં. અત્યારે માનો કે એ બોલે છે કે એ કોન્શિયસનેસ છે, તો હવે એ જ હાથીનું પગલું છે, એટલે એ જ સર્વસ્વ છે, એને જ સોંપી દીધી. હવે તમે બીજાની કોઈની જરૂર નથી. કોન્શિયસનેસ એટલે બધું આવી ગયું ને, તો હવે બીજાને શું કામ પોકારો તમે? ના, એટલે આપણે ખાલી ઇન્ક્વાયરી કરી છે. અને ન કરવાનું નથી કહેતો હું તમને, કરો ન કરો એ કંઈ કહેતો નથી. ખાલી આપણે આપણી શ્રદ્ધા ખરેખર કોઈ જગ્યાએ નથી એ જોવા માંગી છે. એટલે જ્યારે તમારી 4-5 જગ્યાએ શ્રદ્ધા હોય ને, એટલે કોઈ જગ્યાએ શ્રદ્ધા ન હોય. એટલે તમને આઘાત જેવું લાગશે. હા, એટલે બિચારા માનો કે એની શરણાગતિ માનો કે હનુમાનજીમાં હોય, માનો કે એ એકમાં જ માનતા હોય, માનો કે તો એ રાઈટ છે. આ તો આપણે એમ ક્વેશ્ચન કરી છે કે ના, એટલે તમે જે કરો છો ને, જે આપણે કરી છે ને, એ જેનું દ્વાર છે આધ્યાત્મમાં પ્રવેશવાનું દ્વાર છે. એટલે માનો કે તમે શ્રદ્ધા હનુમાનજીમાં રાખી, કૃષ્ણ ભગવાનમાં રાખી, વિનુભાઈમાં રાખી, બધામાં રાખી, તો શ્રદ્ધા કોના ઉપર? રિયલ શ્રદ્ધા કોના ઉપર? તો કે કોઈ ઉપર નહીં. નકર 4 જણાને કોણ બોલાવે? એક જ મારા માટે કાફી છે. તો હવે તમારે જોઈ લેવાનું એક કોણ છે તમારા માટે. એટલે આમ ભગવાન દાખલા તરીકે આ તો ડિફેન્સ જ છે. ના, મજા આવશે. ના, મજા આવશે. ના, હા, સાચી વાત છે. એટલે આમ હનુમાનજીને તો ઈ ભાવથી કર્યું હોય કે હનુમાનજીના જે પરમાણુઓ છે ને ભગવાન રામ નારાયણ એટલા બધા કામ કર્યા, નિર્વિઘ્ન કરેલા ભગવાન. એટલે આપણે એમ થાય કે ઈ તત્વ જો અહીંયા આવે ને તો આપણા કામ અટકે. તો કોન્શિયસનેસ શું કરશે? કોન્શિયસનેસ તો છે જ. ના, એમ નહીં. એટલે હું સાચું કહું ને, બધા ભગવાનો સમાઈ જાય કોન્શિયસનેસમાં. ના, છતાંય એમાંય હજી તમને પૂરેપૂરી છૂટ, તમે જેટલી ના, એટલે તમે લોજિકલ તમારે જે પૂછવું એના દ્વારા તમને સમાધાન થશે. એમ એ રીતે. એટલે આમ એક આકૃતિ સ્વરૂપે છે, એટલે એમને આમ થાય કે એની સાથે જોડાઈ જશે. ના, પણ એમ નહીં. હું તમને ભલે તમારે જે કરવું હોય, તમે જે કરતા હોય એ કરો. હું તો તમને એમ નથી કહેતો તમે આમ કરો, આમ ન કરો. હું તો તમને એક અન્ડરસ્ટેન્ડિંગ આપું છું કે તમારી શ્રદ્ધા, તમારે હવે તમારો ચહેરો તમારે જોવો હોય, શ્રદ્ધાનો ચહેરો જોવો હોય, તો તમારો શ્રદ્ધા કોના તરફ? એક વ્યક્તિ જ જોઈશ. મને કે એક કાફી છે મારા માટે. 4-4, 5-5 ને હું કોણ લઉં છું? એટલે એમાં કઈ ભૂલ હોય તો તમે તાર બતાવજો. આપણે તો શું, આપણે મિત્રો ભેગા થઈને ચર્ચા કરી છીએ ને એમાં ચર્ચામાં હું કઈ ભૂલે કરતો હોઉં તો તમારે પ્રશ્ન કરો તો મને વધારે સારું લાગશે. ભલે તમે ડિફેન્સ જેવું લાગે તો પણ તમે કરો, કઈ વાંધો નહીં. એટલે અંદરનું સમાધાન થાય. અને આમાં ઘણું ઉઘાડી થાય. હા. એટલે એમ હોય કે દાખલા તરીકે કૃષ્ણ ભગવાનની કૃતિ છે, તો આપણો એવો ભાવ હોય કે કૃષ્ણ ભગવાનના વાતાવરણ છે ઉતરે. હનુમાનજીની કૃતિ હોય તો હનુમાનજીનું વાતાવરણ ઉતરે. એટલે પોલિટિક્સ લોકો હોય એને પોતાનો પક્ષ રે એના માટે 4-4 પક્ષના માનો કે હોય એની કનેક્શન કર્યા હોય કે અહીંથી તૂટે તો અહીં કામ લાગશે, અહીંથી તૂટે તો અહીં કામ લાગશે. એ ટાઈપનું કે ના, એટલે આપણું પોલિટિક્સ છે એ નિર્દોષ છે. એટલે પોલિટિક્સ તો ખરું ને, આમાં મદદ કરશે, આમાં મદદ કરશે.
પેલી વખતે આમાં જ રહ્યો હતો ભગવાન. એટલે સાચું કહું ને, તમારી કોઈ ઉપર શ્રદ્ધા જામે નહીં. તમે 4 વ્યક્તિઓને કરો એટલે રિયલ સેન્સમાં શ્રદ્ધા તો એક જ જગ્યાએ હોય છે, એક જ જગ્યાએ. એમાંથી જ તમે એક ઉપર શ્રદ્ધા કરો છો ને એ શ્રદ્ધાના આધારે એને ટચ કરો છો, શ્રદ્ધાના આધારે. હવે તમે 4 હોય તો કોને તમે ટચ કરો એમ. અને જ્યારે ત્યારે હવે આમાં કોણે કામ કર્યું, એટલે જ્યારે આપણને ફાવ્યું ત્યારે ક્યારેક કીધું હનુમાનજીએ કર્યું, ક્યારેક કીધું કૃષ્ણ ભગવાને કર્યું. તો હવે તમે એને ઉડાડો છો ખરેખર તો કે આમાં કોણે કર્યું એમ. એટલે ના, એટલે તમને એવું લાગતું હોય તો એટલે હજી તમે આમાં કંઈક કહી શકો, હજી તમારે જેટલું કહેવું એટલું કહી શકો. આમાં ખોટું હોય તો કહેજો. એટલે આપણે એટલા બધા પોલિટિક્સ છીએ કે આપણને બધા લાભો મળી જાય ને, બધી જગ્યાએથી લાભો મળી જાય ને, એના માટે આપણે બધા પ્રયાસો કરતા. એમ કે આપણી સિક્યુરિટી માટે હવે ભલે શ્રદ્ધા વેચાઈ જતી, મને વાંધો નથી. એટલે આની અંદર છે હજી તમે હજી કઈ હશો. એટલે ભગવાન કેમ હોય કે એક ક્લાસ હોય, એક વિદ્યાર્થી ભણતો હોય, ત્યારે કેટલા બધા ગુરુ માંથી પસાર થવાનું. કોઈ ગણિતનો શિક્ષક હોય, કોઈ વિજ્ઞાનનો શિક્ષક હોય, કોઈ ભાષાનો શિક્ષક હોય, એમ દરેક પાસેથી કંઈક લર્નિંગ કરવાનું હોય. લર્નિંગ ભલે કરે, અને પછી એની એમ નહીં, લર્નિંગ કરે છે, બધા આગળ જાય છે. શ્રદ્ધા કોના ઉપર રાખે છે? શ્રદ્ધા તો જે વિષયનો છે ના, એટલે લર્નિંગ એક વસ્તુ છે. માનો કે તમે કોઈક અગર લર્ન કરો છો એક વસ્તુ છે, એની આગળ એ વસ્તુ છે ને તમે લર્ન કરો છો, પણ આની અંદર તો શ્રદ્ધા છે એ એક જ જગ્યાએ હોય, એક જ જગ્યાએ. શ્રદ્ધા 2 જગ્યાએ હોય જ ન શકે. શિક્ષકનો ને એ રિલેશન છે ને, એ તો ખાલી એજ્યુકેશન દે છે, જે વિષયનું દે છે એ વિષય પૂરતું. અને એ જીવનની અનિવાર્ય વાત છે કે જુદા જુદા સબ્જેક્ટો છે એટલે તમારે ભણવાનું એની આગળ અલગ અલગ છે. પણ અહીંયા તો શ્રદ્ધાનો વિષય છે. માનો આટલા બધા શિક્ષકો કે બધા છે, એમાં શ્રદ્ધા કોના ઉપર? એટલે શ્રદ્ધા તમને માનો કે શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા શબ્દ છે સતને ધારણ કરવું, સતને ધારણ. હવે સતને ધારણ તો તમે કૃષ્ણ દ્વારા સતને ધારણ કરી શકો, હનુમાનજી દ્વારા સતને ધારણ કરી શકો. તો એ તો હવે તમે એક વ્યક્તિને પકડીને સતને ધારણ કરો. માનો કે તમે એકને પોકાર કરી દીધો છે. માનો કે એક ભક્ત બિચારો વિમાસણમાં પડી ગયો છે અને એને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા, અને વિષ્ણુ ભગવાન માંથી દોડ્યા. ત્યાં એને વિષ્ણુ ભગવાનને છોડ્યા ને, હે રામ જલ્દી આવો. વિષ્ણુ ભગવાન ભાગ્યા અને આવા જ રામ હજી તો રામને પૂરું નથી બોલતા. ત્યાં હવે એમ થાય કે આઈ સહાય કરશે કે કૃષ્ણ આવો કરી. આમાં કોઈ પાસે એકથી વધારે ગુરુ એટલે આટલા બધા ભગવાન પણ છે, સિલેક્ટ કેવી રીતે કરો કે શ્રદ્ધા કેમાં રાખવી? એટલે એ તો એનો પોતાનો વ્યક્તિગત વિષય છે કે એટલે એમાં શું થાય, એ કોઈ દી વ્યક્તિ પોતે કોઈ દી જોતો જ નથી કે મારી શ્રદ્ધા એકમાં નથી, એ ક્યારેય તપાસતો જ નથી. એટલે આજ મુદ્દો આપણે તપાસી છીએ એટલા માટે કે આપણને તો આ બહુ બધાને ઇન્ક્લુડ કરતા હોય, એને શું કહે, અમે તો બધાને માનીએ, એમ બધાને માનીએ. એટલે હા એટલે પણ એ તો ફિલોસોફી થયું. એટલે એમ કે છે ને, આપણે ઓશોએ ટીકા કરી છે ગાંધીજીની કે ઈશ્વર અલ્લાહ તેરો નામ, કે ઈશ્વર ને અલ્લાહ બધું હરખું છે. તો એ કે મૃત્યુ વખતે રામ કેમ બોલ્યા? ગાંધીજી રામ કેમ બોલ્યા? ઓશોએ કીધું છે. તો રામની ચાહના હતી. માનો કે રામ છે એ એના હૃદયમાં હતા, તો એક જ વસ્તુ હૃદયમાં હતી ને, અલ્લાહ નહોતા, રામ હતા. તો હવે જે તમારી અંદર છે એ જ વસ્તુ, અને એ જ તમને ડીપમાં લઈ જશે. સંશોધન કરવા માટે માનો કે હવે તમે રામને લ્યો છો, હનુમાનજીને લ્યો છો, તો હનુમાનજી કોણ? એટલે તમારી આખી ઇન્ક્વાયરી હનુમાનજીમાં જશે. અત્યારે હનુમાનજીને તમે માનો કે યાદ કર્યા,
અને હનુમાનજીએ તમારું કામ કરી લીધું. એટલે શરૂઆતની અંદર તો સાધક છે એ ઓલું અથાર્થી હોય, આર્થ હોય, અને અથાર્થી ને આર્થની અંદર પસાર થતા થતા એક જ ની અંદર પસાર થાય. જેને જોતું હોય હનુમાનજી આગળ જ માગે, બીજા કોઈ આગળ ન માગે. એટલે હનુમાનજી આગળ અથાર્થી થઈ ગયો, હનુમાનજી આગળ આર્થ થઈ ગયો. જયારે કોઈ મોટી એટલે હનુમાનજીને પોકાર કર્યો. એટલે આ બધા કામો એના થવા માંડ્યા. પછી એને એમ થયું કે આ હંમેશા મારા માટે કામ કરે છે, તો આ કોણ હશે? તો આ કોણ હશે? તો આ શ્રદ્ધા દ્વારા જ તમે ન્યા પામવાના. હવે તમે 4 જણાને તમે આમ કર્યું છે તો એમ નહીં થવાનું, એમ થવાનું જ નથી. સાચી વાત હોય તો કેજો. હજી તમારે તો દલીલ ચાલુ રાખવાની, વાંધો નહીં. ના એટલે તમને સાચી શ્રદ્ધા, માનો કે તમે હનુમાન એટલે માનો કે હનુમાનજીમાં શ્રદ્ધા રાખો છો ને મારામાં નથી રાખતા, તો એ કોઈ પ્રોબ્લેમ નથી. એમ પ્રોબ્લેમ નથી. આ હનુમાનજીની શ્રદ્ધા તમને, માનો કે હું જે છું એ જગ્યાએ એ લઈ જવાના જ છે, તો એ કોઈ પ્રોબ્લેમ નથી. એમ એટલે એમાં કોઈ ઓલો સંઘર્ષ નથી કે ભાઈ તમે મને આગળ ન રાખ્યા ને ઓને કેમ આગળ રાખ્યા, એવું કઈ છે નહીં આમાં. અહીં તમે જેને એટલે સતત્વ બધાયમાં છે. તમે આ હનુમાનજીને એની વાત છોડો, એક પથ્થર હોય ને, એ પથ્થરમાં શ્રદ્ધા કરી જાઓ અને પથ્થરને ખરેખર તમે જીવંતને ભગવાન માનો અને પથ્થર નો કામ કરે તો કહેજો. કારણ કે પથ્થરની અંદર સતત્વ તો છે, સતનું તત્વ તો એમાં વ્યાપેલું જ છે. એટલે ગીતામાં ભગવાને કીધું કે જેવી તમે મારા ઉપર શ્રદ્ધા કરશો એવું હું પરિણામ આપીશ. ભૂતને માનનારની સામે ભૂત રૂપે પ્રગટ થાય, ભગવાન માનનાર હોય ભગવાન રૂપે પ્રગટ થાય. તમે જે માનતા હોય, દેવીના નામે તમે શ્રદ્ધા કરો તો દેવી રૂપે હું પ્રગટ થાય. એટલે ભગવાન તો બધા રૂપ છે, તમે ક્યુ પસંદ કરો છો? એટલે આમાં તમને હજી તમને સવાલ હોય તો કહી દો. આ બહુ મહત્વની વસ્તુ છે, શ્રદ્ધા. એટલે હવે તમે જયારે પ્રાર્થના કરશો તો કંઈક વિચાર તો કરશો જ. અને હનુમાનજીને નહીં પ્રાર્થના કરો અથવા તો કોઈ પણ વ્યક્તિને પ્રાર્થના નહીં કરો તો તમને પછી ઓલું બાઇટ નહીં થાય. ઓલું શું થાય? હવે આજે આ વખતે હનુમાનજી નથી કર્યા કે કોપાઈમાં તો નહીં થાય ને. ના, રિયલ. એટલે હું તમને કોઈ કાલ્પનિક વાત નથી કરતો, ફેક્ચ્યુઅલ માનવ જાતની અંદર પડેલી મેન્ટાલિટીને કહું છું. એટલે આપણને આ નિમિત્તે આપણને ઊંડા ઉતરવા માટે એક સબ્જેક્ટ તો આપ્યો ને. તો આ પ્રસંગો તો બધા કામના જ છે ને. દાખલા તરીકે 4 મંદિર અલગ અલગ છે, ચારેમાં હવે આપણે એક શ્રદ્ધા રાખીને એક જ તત્વ માની લઈએ તો એ ચાલે? ના, એટલે એક તત્વની જરૂર નથી. તમે ત્યાં મંદિરમાં જાઓ, તમારે તો શ્રદ્ધા એકમાં કરવાની છે. બાકી મંદિરમાં આપણને કોઈ વાંધો નથી. મંદિરમાં જાઓ ને કોઈ પ્રકારની એનર્જીનો ફિલિંગ થાય છે, તમને કોઈ ભાવ આવે છે, એ એનર્જીનો ફિલિંગ થાય, એનો અનુભવ કરો, એ લઈ લ્યો. પણ શ્રદ્ધા તો એકમાં હોય છે. આપણે બધા સંતો આગળ જતા હોય ને, પણ એક આપણી આગળ ગુરુ હોય. બધા સંતો આગળ આપણે જતા હોય પણ ગુરુ તો એક જ હોય ને. તો શ્રદ્ધા એકમાં થઈ કે નહીં? ફરવાનું બધી જગ્યાએ, જે જગ્યાએ તમને જવું હોય ત્યાં જાઓ. અને ખરેખર સાચો ગુરુ હોય ને એમ જ કે તમે બધે જાઓ. કારણ કે સાચા ગુરુની પરખ તમે બીજી જગ્યાએ જાઓ ત્યારે જ થાય. તમે એની એકની એક જગ્યાએ રહ્યો તો તમને એનું વેલ્યુ જ ના સમજાય. પણ તમે જુદા જુદા દુનિયાના બધા સ્થાનોમાં વયા જાઓ તો એટલે કઈ કોક રામદાસનો જ પ્રસંગ છે. રામદાસ હમણાં ના થઈ ગયા, રામદાસ બીજા વચ્ચેના એક છે રામદાસ. તો એને એના ગુરુ આગળ રહ્યા. પછી એને એમ થયું કે હવે કોક કઈ ચમત્કાર કરતો તો એની આગળ એ કે આપણા ગુરુ કરતા આ ચમત્કાર કરે છે, જવા દે. ચમત્કાર કરતા ગુરુ આગળ ગયા અને પછી થોડા દિવસ રહ્યા. પછી એને પૂછ્યું કોણ છે તમારા ગુરુ? એટલે એના ગુરુ જે એ નીકળ્યા. એટલે ગયા તો એને ખબર પડી કે મારા ગુરુના જે આ શિષ્ય છે. એટલે તમે જેમ જેમ એટલે સાચું
સાચું ગુરુ તત્વ એવું છે કે એ તમને ક્યાંય બાંધે નહીં. જાઓ તમે બધી જગ્યાએ જાઓ. અને એના દ્વારા તમને વધારે વેરિફિકેશન થાય ગુરુજી. એટલે શ્રદ્ધા તમારી એક ઉપર છે, જાઓ છો તમે બધી જગ્યાએ. અને આ સ્થૂલ દ્રષ્ટાંત આપ્યું. હવે એના કરતા વધારે થોડુંક આગળ જવું હોય તો એ દ્રષ્ટાંત છે કે પછી અંદર ગુરુ જો જાગૃત થઈ જાય, આપણો અવેરનેસનું તત્વ જો જાગૃત ગુરુ તત્વ થઈ જાય, તો હવે આ ગુરુનો જ ભરોસો કરવાનો છે. બસ આ છેલ્લે બહારના ગુરુને છોડીને અંદરની અવેરનેસનું તત્વ છે એ આપણને હવે ગાઈડલાઈન હંમેશને માટે. એટલે આપણી શ્રદ્ધા હવે આના માટે છે, બીજા કોઈ માટે. હવે તમે જયારે પ્રાર્થના કરશો ત્યારે યાદ તો આવશે તમને આ વાત. એટલે આજે અમને એક નવો ઉઘાડ હા. કે અલગ અલગ શ્રદ્ધાથી તમે કીધું એમ તો ક્યાંય શ્રદ્ધા નથી. ના, શ્રદ્ધા ક્યાંય નથી. તો એ કેટલી મોટી અમને ના, એટલે આપણે આ અમારી આપણે બહુ મોટી ભ્રમણામાં હોય, આપણે વેપારી જેવા હોય. બધાયનો લાભ લઈ લ્યો અને પાછું બધાયને એમ કહે તમારા દ્વારા થયું, અને કે તમારા દ્વારા થયું, અને કે તમારા તો આ તો ઓલા લોકોને તો ખબર પડી જાય, ભગવાન લોકોને તો ખબર પડી જાય આવું કરે. એટલે બધું મિક્સ. ઓલાએ કર્યું એમ. તો શ્રદ્ધા કોનામાં? કોઈનામાં નહીં. કારણ કે ક્યાંક અહીંથી મદદ મળે ન મળે તો અહીંથી લઈ લ્યો. અને આમ તમે આમ બીજું ફિલોસોફીમાં ન જાઓ તો મારું જીવન તમે જોઈ લ્યો. એક તત્વ છે એને હું શ્રદ્ધા કરું છું, અંદરનું જે તત્વ છે એને શ્રદ્ધા કરું. ભગવાન મારું બરાબર રીતે હલાવે છે કે નથી હલાવતા, સમજ એ આપે છે, બધું આપે છે, બધું બહારનું આપે છે, તો એક ઉપર મારી શ્રદ્ધા છે. દાખલા તરીકે એક આપણી શ્રદ્ધા છે હું કોણ ઉપર. હુંને ખોદતા જાય તો જે હું જે કોન્શિયસનેસ છે ત્યાં લગીને પહોંચી જાય. આ શ્રદ્ધા. ખાલી હુંને જ માનો કે તું એટલે ભગવાન, પછી રામ હોય, કૃષ્ણ હોય, કોઈ તું કોણ છો. એ પ્રશ્ન કરતા તમે ઠેઠ જે મૂળ તત્વ છે ત્યાં પર તમે પહોંચી જાય. તો હવે તમારે શ્રદ્ધા તમે જ્યારે એકમાં કરો છો ત્યારે એની ઊંડાઈ આવે છે. એટલે હનુમાનજીને કોઈ પૂછ્યું ત્યારે કીધું હતું ને કે હનુમાનજી તમે કોણ છો? તો એ કે તમે દેહ ભાવે કહેતા હો તો હું દાસ છું, તમે અંશી ભાવે કહેતા હો તો હું અંશ છું, ભગવાન અંશી છે, અને બાકી તમે આત્મભાવે કહેતા હો તો એક છું. એટલે રામની એને ભક્તિ કરી તો રામરૂપ થઈ ગયા ને. એક જ ભક્તિ હતી કે એને એ બીજા કોઈને ચાહતા હતા? હનુમાનજી એક. આમ ભગવાને એવું રાખ્યું છે કે તમે જે એક જગ્યા લાગે તમને, એ એક જગ્યાએ તમે ખોદવા માંડો ને એટલે છે નીચે એ ખોદવાની નીચે જ પડેલું છે એ તમને મળી જાય. પણ તમે એક જગ્યાએ ખોદો જેથી મળી જાય. અને તમને પોતાને અનુભવ છે કે તમારું એટેન્શન તમે એક જગ્યાએ રાખો છો, તમે એક્સપર્ટ થાવ છો કે નથી થતા? બહારના વિષયમાં તમે એક્સપર્ટ થાવ છો અને અંદરની દ્રષ્ટિમાં તમે ખોઈદા રાખો એટલે અંદરથી ડિસ્ક્લોઝ થાય, અંદર જે પડેલું તત્વ છે એના મૂળ સ્ત્રોત લગીને તમે પહોંચી જાઓ. હતાશ નિરાશ નથી થયા ને તમે?
આમ તથ્ય થોડુંક કડવું તો હોય. હવે શું કરશો તમે? ક્યાં ભગવાનને યાદ કરશો? બધાએ નક્કી કરી લીધું છે. હે, હવે તમારે એકને જ પછી તમારે એમ નહીં કહેવાનું કે તમારા ઉપર ભરોસો કે એક ઉપર, એટલે કોઈ પ્રોબ્લેમ નથી કોઈને. તમે દુનિયાના કોઈ પણ અલ્લાહને બોલાવો, ગમે ને બોલાવો, કોઈ પ્રશ્ન નથી. સમજો બે ટીચર, બે ગુરુ છે, હા હા, એમાં એક ગુરુ એવું છે કે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. કરી શકે, કા થોડો કેવો છે કે આપણે આડાવડા થયા એટલે ઈ કઈ કહે છે કે આપણે એના પાસે ઓછું જવાનું કહ્યું, એને માઠું લાગી ગયું કે આપણું ખરાબ કરી દીધું, અને આપણને જો સિક્યોરિટી જોતી હોય એટલે ઈ ગુરુને ન મૂકવા માંગતા હોય. ભલે અંદરથી શાયદ બીજા ગુરુ પાસે આપણને રાખવું હોય, પણ હવે આ કામ ખરાબ ન કરી એના માટે અહીંયા જવું, ત્યાં જવું, તો આવા સિચ્યુએશનમાં પિક કેવી રીતે કરી શકે? તમે આમાંથી કોક જવાબ આપો કોક. શું કરવું શીતલભાઈ? કેવો હતો? કાલે તમે આપ્યો જ છો ને, શું કીધું તું? કાલે આપણે બે ની વાત થઈ હતી કે નહીં, કે પ્રાથમિક ગુરુ મને આ મળ્યા હતા, પછી આ મળ્યા, તો એ તમારો વિકાસ માટે નવો આયામ. ના પણ એમાં તમને ઓની બીક નહોતી. ઓની બીક નહોતી કે માનો કે તમે રૂપાઈ હતા ને, શું કે ક્યાં જતા? હા, તો હવે ન્યા જાતા તો તમને એમ ફિયર નહોતી કે હું આમ વયો જઈશ તો એ કંઈક હેરાન કરી નાખશે, એવું તો ફિયર નહોતી. ઈ એમ પૂછે હવે કરવું શું એમ. સિક્યોરિટી છે કે આ ગ્રુપ પાસે એક એવું ને કે આ એક રિશ્તો એમ રાખ્યો છે કે કામ હશે તો અહીંયા કરી નાખશે એટલે આપણને સહાય રહેશે. એના માટે અહીંયા પણ જાઉં, ત્યાં પણ જાઉં, બધી જગ્યાએ નાનપણથી જ ડેટાનો શ્રદ્ધાનો રોંગ ડેટા નાખેલો. હા હા સમાજે નાખ્યો, માતા પિતા. હા હા, એ તો છે, એ તો છે. એવું થાય ભય ત્યાંથી આવતો. ને પણ એ સ્ટાર્ટિંગના પોઈન્ટમાં એ ઉપયોગી હોય. માનો કે સ્ટાર્ટિંગની જગ્યાએ તમને માનો કે તમને કોઈ પ્રશ્ન આવે ને છેલ્લે કોઈ કામ ન કરતું હોય તો તમને એમ થાય કે આવી આને પોકાર કરી, એ સેન્સથી એ કામ ન હોય ત્યારે. પણ હવે તો આપણે વધારે આગળ જવું છે એટલે આપણે એને, એટલે પહેલા તમે માનો કે કોઈ પણ રામને, કૃષ્ણને, હનુમાનજીને, ગમે તે કોઈ માતાજીને, કોઈ જ્યારે તમને પ્રશ્ન આવે ત્યારે તમે એની આગળ જવાનો ટ્રાય કરો તો એ તો બરાબર જ છે. પછી તમે એના ઓલ્ટરનેટ બીજા ભગવાનને ગોતો છો અને પછી બધા ભગવાનની સહાય લ્યો છો, એ પ્રોબ્લેમ. એક ઉપર એક જ તત્વ છે ને એની ઉપર જ ભરોસો હોય તો ક્યાંકથી ક્લિયર ને ક્યાંકથી કામ થશે ને ક્યાંકથી નહીં થાય, એ બધું નીકળી જાય. હા, નીકળી જાય. એ હજી જ્યાં સુધી ડિવિઝન આપણી અંદર છે હા હા, ત્યાં સુધી આનાથી આ થશે, ઓલું આમ કરશે, તો એ બધું આવે. તમે કહો છો એમ જો અને જીવનના ભાગરૂપે ખરાબી હોય તો મને સહન કરવી છે. માનો કે કોઈ નારાજ થઈ જશે ને મને માનો કે નુકસાન કરી નાખશે, એ પણ મારા ઇવોલ્યુશનનો ભાગ છે, તો મને કઈ ડર નથી. એ સંદર્ભ હોય. માનો કે તમે કોઈ પણ વ્યક્તિ છે કે જે કાબેલિયત ધરાવે છે અને માનો કે તમને એમ લાગે છે કે હવે જે નુકસાન જવાનું છે ને એ મને અંદર મેચ્યોર કરીને જાશે. નુકસાની તો સમષ્ટિની ઇન્ટેલિજન્સ છે અને તમે જેટલા વધારે મેચ્યોર થાવ એટલું તમારી કસોટી વધારે થાય અને એના દ્વારા જ્ઞાન વધારે નક્કર થાય. તો એમાં મને વાંધો નથી. તો એ નિર્ભયતા ઉપર આવે ત્યારે એ કામ થઈ શકે. નિર્ભયતા ન હોય તો કામ ન થઈ શકે. કોઈ એક્સ્ટ્રા મુશ્કેલી આપી જ ન શકે આપણને. કોઈ પણ મુશ્કેલી માનો કે શ્રાપ દ્વારા આપે કે ગમે તે દ્વારા આપે, જે દ્વારા આપતા હોય તો પણ એ મુશ્કેલી આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં ખાતર તરીકે કામ કરી શકે એમ છે. એ રીતે એક ઉપર ભરોસો બેસી જાય તો એને થઈ શકે ને કે થઈને શું થાય. હા, એટલે ભાઈએ કીધું એમ ખરાબ કરે તો એ કામનું છે, નો ખરાબ કરે તો હા, હવે એક જ ઉપર ભરોસો રાખી હા. દઈએ તો થઈને શું થાય. હા, બસ
ના એટલે એ જીવનનો એક ભાગ છે. માનો કે કોઈ આપણને શ્રાપ આપશે અથવા તમને એમ કહેશે કે આ મારા શિષ્યમાંથી ખડી ગયો અને એને માનો કે એને એમ લાગે કે આનું કંઈક કરવું છે ખરાબ, તો ભલે એનો ભાગ જ છે. તમે અમુકના વધારે જ્ઞાન તમારી અંદર નક્કર જ્ઞાન આવશે તો એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અત્યાર સુધી આમ ડિવિઝનમાં જીવે છે ને ભગવાન, એટલે આમ ઇન્સ્ટન્ટ એક આમ શોક જેવું લાગ્યું. પણ આજથી એક ખબર પડી ગઈ કે ઓલો 4 જગ્યાએ ખાડા ખોદતો છે ને, હા, હા. એ પાણી તો એક જ જગ્યાએ ખોદવું પડશે તો જ. હા તો જ મળશે. એટલે ઈ આજે તમે ક્લિયરિટી સરસ મળે. હા એટલે હવે ભરોસો હવે એક જ જગ્યાએ રાખવાનો છે. ભલે માનીએ બધાય પણ હવે આ વસ્તુ એક જ એમ કે આ જ તત્વ છે હા બધા. સાચી વાત છે. રાકેશભાઈ ને થયું કે નહીં જવું પડશે. હજી વગર એવું નથી, પણ હજી આમ અંદર inquiry થાય. ના કરવાની ના એનો સ્વભાવ સરસ છે. વધારેમાં વધારે તમારામાં પ્રશ્ન પૂછવા વાળા ઈ જ છે. પ્રશ્ન વધારે પૂછે અને એ બહુ સારી વસ્તુ છે. ઓપરેશન આ હતું હોય તો મને મારી અશ્રદ્ધા ક્યાં છે ને કુદરત દેખાય છે. બરાબર. આમ પાછું ભલે ગમે એની ચર્ચા થતી હા આમ બધા બધા ઉપરથી હા point એક જ નીકળ્યો. હા એ વાત સાચી. ઈ સરસ આજે અને તમને એનો સિમ્પલ તમને દાખલો આપું. તમે તમારા છે ફ્રેન્ડ, પ્રેમનું તત્વ આપણે સમજાવવા માંગી છે. ફ્રેન્ડ છે એ તમને હેલ્પ કરે છે. માનો કે તમને એક ફ્રેન્ડ છે એ જ્યારે તમને મદદ જોતી હોય ત્યારે આપે છે. એટલે એક વસ્તુ થઈ કે તમને ફ્રેન્ડ મદદ કરે છે. અચ્છા, એટલે હવે ફ્રેન્ડ મદદ કરે છે. હવે પછી ફ્રેન્ડ કેવી રીતે મદદ કરે છે એ હવે આપણે થોડુંક આગળ જાય. તો ફ્રેન્ડ એવી રીતે મદદ કરે છે કે એને બીજા કોઈ સંજોગ ન હોય તો તમને મદદ કરે છે. બીજો કોઈ એને સેલ્ફનું કોઈ બીજું ન હોય કામકાજ કે બીજું કાંઈ ન હોય, પણ હવે જો એને પોતાના સેલ્ફનું કોઈ કામકાજ હોય તો તમને છોડીને જવા માંગે છે. તો પેલો પ્રેફરન્સ તમારો નથી કરતો, પોતાના સ્વાર્થનો કરે છે. તો હવે આમાં આપણે સુધારો કરવો હોય, આ પ્રેમની અંદર સુધારો, માનો કે આ પ્રેમ તત્વ તરફની યાત્રા છે આપણી. હવે આમાં સુધારો કરવો છે તો હવે સુધારો કરવો છે તો મિત્ર એવું કરવું જોઈએ કે ધીરે ધીરે પોતાના પ્રેફરન્સો ઓછા કરતા. માનો કે એક જણાને પ્રેમ કરવાની વાત કરી છે આપણે, અને આપણા પ્રેમો કેવા હોય છે, માનો કે આપણે કોઈને યુઝફુલ થતા હોય ત્યારે આપણને પર્સનલ રીતે કોઈ પ્રોબ્લેમ ન હોય ત્યારે મદદ કરતા હોય. મારે પર્સનલ કંઈક છે, આને માનો કે બીમાર છે અને મારે લગ્નમાં જવાનું છે, તો બીમાર હોય તો ભલે રહ્યો, પણ મારું પર્સનલ રિલેશન છે, મારે જવાનું છે ત્યાં. તો પ્રેમની જે કચાશ છે એ આ જગ્યાએ છે. એટલે મારે એવું કરવાનું છે કે પેલો પ્રેફરન્સ જેને હું પ્રેમ કરું છું ને એને કરવાનો છે. હવે આની અંદર સ્વાર્થના કેટલા કારણો, પર્સનલ કેટલા કારણો આવે છે એ જોવાના. એટલે આપણા બધાના પ્રેમો કેવા છે કે અનુકૂળતા હોય ત્યારે તમે બીજાને મદદ કરવા વયા જાઓ. પર્સનલ તમારી આગળ આવે તો તમારા માટે પેલો પ્રેફરન્સ તમારો છે, તમારો પ્રેફરન્સ. એટલે તમારો પ્રેફરન્સ છે એટલે આમ દેખાય છે પ્રેમ જેવું, પણ એ પ્રેમની કસોટી જગ્યાએ છે કે પેલું કામ તમારા મિત્રનું કરવાનું છે અને પેલું કામ તમારું કરવાનું છે. તમે પેલો પ્રેફરન્સ કોને આપો, આ પ્રેમ છે. એટલે તમે બધા હવે રિલેશન તમે તપાસજો, તમારી મદદો તપાસજો. મદદો તમારી અનુકૂળતા પ્રમાણે છે. તમારી અનુકૂળતા જેવી તમને કંઈક તમારું પર્સનલ છે એટલે તમે એને છોડીને વયા જાઓ, એ ટાઈપની વસ્તુ. તો પ્રેમને પ્રગટ કરવો હોય તો આપણે ટેસ્ટ કરવાનો છે કે પર્સનલ મારો એક મિત્ર છે ને હું માનો કે પ્રેમ કરવા માંગુ છું, તો મારું પર્સનલ કેટલું છોડીને જઈ શકું એમ. મારા ઘરમાં નુકસાન થાય છે, મારા ઘરમાં મારી જરૂર છે, અને છતાંય હું એ જગ્યાએ હાજર થઈ જાઉં. આ પ્રેમ છે. એટલે આપણે આમાં પ્રેમ એટલે એકને જ કર્યો ને, તમે કર્યો કોને પ્રેમ? એકને કર્યો ને. પ્રેમ એકને જ કરવાનો હોય અને એ પ્રેમ દ્વારા જ તમે
પૂર્ણ પ્રેમમાં આવી જાવ છો ને, તો હવે શ્રદ્ધા તમે કેટલા જણાને કરી શકો? તમે જ વિચાર કરો ને. આ દ્રષ્ટાંતને તમે તમારા જીવનની અંદર તપાસજો. પેલો પ્રેફરન્સ ક્યાં હોય છે આપણો? જોજો તમે. હેલ્પિંગની ભાવના ત્યાં લગીન બરાબર છે કે જ્યાં લગીન તમને કોઈ પર્સનલ નથી. તમારી અનુકૂળતા. હા, તમારી અનુકૂળતા છે. એક પ્રસંગ એવો છે કે એક મેં સાંભળેલો પ્રસંગ છે કે એની અંદર એના મધરે બીમાર હોય છે અને આ બાજુ ગુરુને જરૂર છે. મધરને જરૂર, મધરની જરૂરિયાત છે, એમાં ગુરુની જરૂરિયાત છે. હવે ક્યાં ઊભું રહેવું? મધરમાં ઊભું રહેવું, અહીંયા ઊભું રહેવું? તો એને મધરને પસંદ ન કર્યા, ગુરુને પસંદ કર્યા. અને ગુરુને પસંદ કર્યા અને ગુરુનું જે કામ હતું એ કરી દીધું. તો પછી બન્યું એવું કે એના મધર છે ને, ગુરુ તત્વએ એના મધરને પણ બહુ પ્રેમપૂર્ણ રીતે બરાબર કરી દીધું. એટલે વાં એને પ્રેમની એક ડ્યુટી બજાવી, જેની સરહદ મર્યાદા જે હતી કે પેલો પ્રેફરન્સ આપણાને આપવો જોઈએ, અને પેલો પ્રેફરન્સ એને આપ્યો અને સાચો પ્રેમ હતો. તો એના મધર માટે પણ જે સદગુરુ તત્વએ કામ કરીને એને હિલિંગ કરી દીધું. એટલે આ વસ્તુ છે કે પેલો પ્રેફરન્સ તમે તમારા ફેમિલીને આપો છો કે તમે પેલો પ્રેફરન્સ જેને પ્રેમ કરો છો એને આપો છો. એટલે એનો અર્થ એમ નથી હું બેલેન્સ બગાડવા માંગુ છું. એટલે જ્યારે વિવેક આવશે ત્યારે પછી, પણ પ્રેમની એક જગ્યા છે કે જ્યાં તમારે આ કામ કરવું પડશે, પછી વિવેક વાપરવાનો છે. પણ આ પ્રેમની એવી જગ્યા છે કે તમારો પ્રેફરન્સ પ્રાઇમરી તમારું ફેમિલી, તમારા નજીકના, અને એને છોડીને તમારે કરવાનું છે. એક જગ્યા તમારે એવી આવશે કે ત્યારે તમારા ફેમિલી, તમારા જેને પ્રેમાસ્પદ કહેતા હોય એને છોડીને એનું કામ કરવાનું છે. અને ઈ તમે કરશો, એક વખત તમે તમારા સ્વાર્થને ઓવરકમ કરી જશો, એટલે પ્રેમ તત્વ, જે કોન્શિયસનેસ નામનું તત્વ, પરમ તત્વ છે, એ તમારી મદદમાં પણ આવી જશે કોઈ ને કોઈ રીતે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમને એમ લાગે કે આપણે ફેમિલીને શું છોડવાનું છે? પણ એક જગ્યા હોય છે કે એક વખત છોડવાનું હોય છે. એટલે પ્રેમની વસ્તુ સમજાવું છું. પ્રેમની વસ્તુ સમજાવું છું. એટલે અત્યારે આપણે જે રિલેશનમાં જે રીતે છીએ ને, એમાં ખાલી આપણી અનુકૂળતા ઉપર જ છીએ. એને આપણે પ્રેમ કહી છીએ. માનો કે તમે મને કંઈક સહાય કરો છો, કંઈક કોઈને આશ્રમની રીતે તમે મને સહાય કરો, એ તમારી અનુકૂળતા છે. પ્રતિકૂળતા આવે તો તમે ઉભા રહેવાના, તો કે ના, ત્યારે નહીં ઉભો. એટલે પ્રેમનું સ્ટાર્ટિંગ એવી જગ્યાએ છે, તમે કોઈ પણ એક વ્યક્તિને તમારે પ્રેમ કરવાનો છે, અને એ વ્યક્તિ માટે હવે તમારે સમગ્રતા દેવાની છે. એટલે એકથી જ થાય ને. હવે તમે 2-4 જણા અગર પ્રેમ કરતા હો તો કેવી રીતે થશે? તમે જ વિચાર કરો. અને એક ઉપર પ્રેમ થઈ ગયો એટલે તમને બધાને પ્રેમ થઈ ગયો. પાછું એવું નહીં કે તમારે એક જ ને જ પ્રેમ કરવાનો. એકને પ્રેમ જ્યારે બરાબર સિદ્ધ થઈ ગયો ને, એટલે તમે આખા જગતને પ્રેમ કરવાના છે. એમ એ રીતે આપણે અત્યારે એક જગ્યાએ પ્રેમ નથી કરતા, એટલે પ્રોબ્લેમ છે. એટલે પછી વિવેકે કરવાનો છે. એવું નથી કે પેલો પ્રેફરન્સ પછી ઓને જ આપવા, પણ એક વખત તમારે ઓવરકમ કરવાના છે તમારા સમગ્ર સ્વાર્થને. તમારા ફેમિલી હોય, તમારા નજીકના હોય, એને સંપૂર્ણ રીતે ત્યાગ કરવાનો છે એક વખત. પેલો પ્રેફરન્સ ઓને. અને એક વખત તમે એને ઓવરકમ કરી ગયા તો પછી પ્રેમનો જન્મ થઈ ગયો. પછી તમારે વિવેક કરવાનો, પછી. પણ તમે આ ઓવરકમ કરી ગયા પછીની વાત છે. હા, એટલે આપણી પ્રેમની હદ આપણે ગોતવાની છે કે આપણે મદદ કેટલી કરી શકીએ, એ હદ આપણે ગોતી લેવાની. પહેલી વાર તો સ્વાર્થની જ આવશે. હા, એટલે જ કહું છું.
જે કહો છો ને ત્યાં પહેલી વાર એટલે એક વ્યક્તિને જ આ જીવનની અંદર એક વ્યક્તિને પ્રેમ કરવાનો હોય, પછી તમે વ્યક્તિ ગોતો તોય ભલે, પછી તમે આ દુનિયામાં વૃક્ષ ગોતો તોય ભલે, તમે સમુદ્રને પ્રેમ કરો તોય ભલે, જેને પ્રેમ કરો એને સમગ્ર રીતે પ્રેમ કરવાનો. એટલે પતિ પત્નીના રિલેશન બનાવ્યા હતા એટલા માટે જ. ફેમિલી ભગવાન જે કદાચ એ મોટી વાત થઈ એનાથી જીવન કેવું હોય છે, હું મિત્ર સાથે બેઠો છું, વાઈફનો ફોન આવે છે, મને લઈ જાઓ બસ સ્ટેન્ડ, તો ત્યારે આ જ મુદ્દો આવે કે હવે મારે મિત્રો સાથેનો મારો આનંદ જે મજા છે એ રાખવી કે એને પ્રેફરન્સ આપવો. એવો 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 એ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. એવો પ્રશ્ન પ્રશ્ન થાય એટલે એની અંદર તમે મિત્રની અંદર મજા કરો છો ને, એ મજાને છોડીને તમારા વાઈફને લેવા જાવ. હા, ફેમિલી હજી વિશાળ ના એટલે અત્યારે તમને મજા આવે છે મિત્ર હારે, તો મજા એટલે સ્વાર્થ, તો તમે સ્વાર્થ છોડો છો. અને આ સ્વાર્થને અત્યારે એટલે આ તો બહુ સીધી સાધના થઈ ગઈ કે તમને અહીંયા મજા આવી રહી છે ને બહુ આમ મહેફિલ જેવું હાલી રહ્યું છે ને તમારે એને છોડીને જવાનું છે, તો એ તો તમે સ્વાર્થ છોડ્યો, તો એ તો તમે સારું કામ કર્યું. ના એટલે કોન્ફ્લિક્ટ ના થવો જોઈએ. એટલે આ એક રેફરન્સ થી કીધું. હવે તમારે અત્યારે ફેક્ટ છે એ શું, ફેક્ટ શું બતાવે છે, પેલો પ્રેફરન્સ કોને આપવો જોઈએ, હવે તમારો વિવેક જશે. પેલો પ્રેફરન્સ છે એટલે ફેક્ટ શું છે. ઘણીવાર વાઈફ નહીં જતા કરવા પડે એવું નહીં, ઘણીવાર મિત્ર નહીં જતા કરવા પડે એવું બને, પણ એમ કે અત્યારનું ફેક્ટ શું બતાવે છે કે પેલો પ્રેફરન્સ કોને અપાય. અને તમે તમારી આગળ જોવાની તાકાત હોય, ફેક્ટને જોવાની તાકાત હોય, તો તમે એ પ્રમાણે નિર્ણય કરી શકો. એટલે એક જ વાત બધી જગ્યાએ એક હરખી ના હાલે એમ. ભગવાન ઈ ક્ષણે જે અનુકૂળ એટલે ઈ ક્ષણે જે વિવેક કરવો પડે ઈ જાગૃતિ. ના એટલે આ તો પછીની વાતો છે. પેલું એક વખત પ્રેમને ઓવરકમ, પ્રેમ તો આ કરવો પડે, પછીની આ વાત છે, પછીની આ વાત છે એમ. અને આની અંદર એ આમ સિમ્પલ વસ્તુ છે, આની અંદર એ સિમ્પલ વસ્તુ છે કે તમારો સ્વાદ છોડવાનો છે, તો તમને મજા આવે છે ને છોડો જાઓ, તો એ સિમ્પલ જ છે. આની અંદર એ સિમ્પલ છે. અહીંયા તો અત્યારે કોઈ પ્રેમની વાત તો નથી, અત્યારે તો તમને રસ પડી રહ્યો છે એની વાત છે. અત્યારે પ્રેમની તો વાત, તમને તમારા દોસ્તાર પ્રત્યે પ્રેમ છે એવું તો નથી, ખાલી અત્યારે તમને રસ પડ્યો છે એની જ વાત છે. રસને જ્યાં રસ આવતો હોય અને ડ્યુટી આવતી હોય તો રસને છોડવાનો, ડ્યુટીમાં પેલું જાઓ. આ ઘટના એ જ બતાવે છે ને કે સ્વાર્થ અને ડ્યુટી હા એટલે સ્વાર્થને તમે છોડી દો, ડ્યુટીને અને પ્રેમથી પાછું ઓલો રસ છૂટે છે એટલે પછી ત્યાં જઈને કોન્ફ્લિક્ટ થાય કે આમ બોલી કે ન બોલી, પણ અંદર આમ ધગધગ થઈ જાય કે હારું મજા આવતી હતી ને આને હવે અત્યારે ક્યાં. તમે જે વાત કરી અલગ છે કે એક જ વ્યક્તિને પ્રેમ કરવાનો, તેના માટે તમે એ અલગ વસ્તુ. બાકી આમાં તો તમારે એટલો જ વિવેક કરવાનો છે, તમને રસ પડે છોડો, તમારી ડ્યુટી કરો. ફર્સ્ટ સ્ટેપ તો ભગવાનની ઈ જ નહીં આવે કે પેલું મારી પ્રાયોરિટી છોડી દેવાની અને બીજાને પ્રેફરન્સ આપવી. અને ઘણીવાર તમે એક્સેપ્ટ કરતા હો, માનો કે બીજી વ્યક્તિ છે એનો આપણો ફેમિલીનો જ મેમ્બર છે, અને એ ફેમિલીનો મેમ્બર છે એટલે આપણી અંદરનો એક ભાવ ને લાગણી એમ કે છે કે આ કરવું જોઈએ, અને તમે કરો છો, અને અંદર ફરિયાદ પણ છે, કરો છો અને ફરિયાદ છે, તો ઈ છે એ પ્રેમ નથી એમાં. એટલે આપણે સતત રીતે આપણને તપાસતા રહેવું જોઈએ કે આપણે હાલો એના માટે કરી લીધું, પણ કરી છે એ બહુ ભારથી કરી છે. એના પ્રત્યે જે આદર ભાવ રિસ્પેક્ટ હોવો જોઈએ એવો નથી, પણ આપણને જે સંસ્કારો આપણને જે આપવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે બાઇટ થાય, નકર કે આ નહીં કરી તો આપણને પોતાને બાઇટ. હા એટલે એ રીતે, પણ અંદર ફરિયાદ છે, અંદર એવું રિસ્પેક્ટ નથી, અંદર એવો પ્રેમ નથી એમ, અને અંદર રજિસ્ટ્રેશન છે, ફરિયાદ. એ રીતે
અને આની અંદર કેટલાકને ફેમિલીના બહુ બોન્ડે એટલે બોન્ડ થઈ ગયું હોય, અને કેટલાક લોકો હોય એને ફેમિલીનું સેજે બોન્ડ ન થયું હોય. તો બોન્ડ થયું એને છોડવાનું છે, બોન્ડ નથી થયું એને કરવાનું છે. એટલે પાછું એવું છે. એટલે પાછું એટલે કોને કેવી રીતે એમ એટલે રાગ થઈ ગયો છે એને છોડાવવાનું છે, અને જેને રાગ નથી થયો તો એની યાત્રા જ નહીં થાય. થોડોક રાગ થવો શરૂઆતની અંદર, પછી રાગના પોતાના પ્રશ્નો છે એમાંથી પછી બહાર નીકળવાનું છે એમ. એટલે થોડું ભાવ તમારે જરૂરી છે એમ. એટલે પાછું એક લાકડી એ બધું ન હાલે એમ. ઘણીવાર આપણે એવું કરતા હોય કે ઘરના લોકોને સારી રીતે ન રાખતા હોય, અને તમે જેને ગુરુ કહેતા હોય એને બહુ સારી રીતે રાખતા હોય, અને ગુરુના વખાણ કરી રાખતા હોય. હવે વાં જઈને તમે વખાણ કરો છો એના, અને એની કોઈ દી એપ્રિસિએશન નથી કર્યું એટલે એના ગુરુ પ્રત્યેનો ધિકાર ચાલુ થઈ જાય. એટલે આપણે આવી બધું કરતા હોય. હવે તમે વખાણ કરો છો અને ઘરના લોકોને પ્રશ્ન છે કે તમે કોઈ દી અમારે તો વખાણ કર્યા નથી, એટલે એને કોમ્પિટિટર ઉભો થયો હોય ને એવું લાગે. ગુરુ એ કોમ્પિટિટર ઉભો થયો એવું લાગે. અને આપણે આ મૂર્ખામી આ બહુ કરતા હોય. તમે જેને પ્રેમ કરતા હો ને એને કોઈ વાત જ ન કરો, બીજા લોકો પ્રત્યે વાત જ ન કરો, ન કરે ઈર્ષા એની મેળે જ જાગી જશે. એટલે વારે વારે તમે એક વ્યક્તિને માનો કે ગુરુ હોય કે એની વાત કરતા હો તો ઘરના લોકોને કોઈ દી એવી વાત ન કરાય. ઘરના લોકોને તો એનું એપ્રિસિએશન કરાય, એનું બધું કરાય. એમ બીજાને કોઈ એન્ટ્રી મારવાની જરૂર ન હોય. એ બિચારા એમેચ્યોર હોય, અને બિચારાને કેટલી બધી આપણી આગળ અપેક્ષાઓ હોય. એ એમાંથી કેટલા ભાગની, મોટા ભાગની આપણે એની અપેક્ષાઓ જ પૂરી ન કરી હોય. અને હવે તમે વખાણ કરો છો ગુરુજીના, હવે તે ગુરુજીને ધિકાર ન કરે તો હું કરે એમ. અને એ તો ફોલ્ટ જ ગોતવા તૈયાર હોય. હાલો લ્યો તમે ગુરુજી આગળ જાઓ છો, તમારામાં શું ફેરફાર પડ્યો? એટલે ગુરુજીને બહુ ફટકા લાગે. કઈ કારણ વગર એમ. એટલે પ્રેમને હંમેશા અંદર ગુપ્ત રાખવો જોઈએ. એમાં શું એની મેળે જ ઈર્ષા ઊભી થાય. જો તમે કોઈ એક જણાને પ્રેમ, તમે કોઈની ટીકા કરો તો કોઈને કોઈ પ્રોબ્લેમ ન આવે, પણ તમે એક વિશેષ પ્રેમ કરો ને એટલે થઈ જાય, સ્પર્ધા જેવું થઈ જાય, ઈર્ષા જેવું થઈ જાય. બ્રેક ફેલ ગાડી આપી દીધી એવું લાગે.